જાની સ્ટુડન્ટ માટે એક્ઝામ આવી રહી છે. બોર્ડની એક્ઝામ 10મા ધોરણની અને 12મા ધોરણની એક્ઝામ આવી રહી છે. એનું ભાવિ ભવિષ્ય છે. હું તમે બધા જ ભણી ચૂક્યા છીએ. આપણે એ દાયકામાંથી, એ પીરિયડ્સમાંથી બધા છૂટા પડેલા છે. આપણે બધાને ખબર હોય છે. તો યુવાધન માટે બોર્ડની એક્ઝામ માટે એક 5 મિનિટ એને લગતું જ્ઞાન, નોલેજ આપું છું બધાને, કે જે મેં હકીકતે મેં અનુભવ કર્યો છે. એના એ અનુભવ હું તમને પણ શેર કરું છું. તો ગુજરાતમાં મારા ખ્યાલ પ્રમાણે બધી જગ્યા પર એક સરખી તારીખે જ એક્ઝામ લેવાતી હોય છે. રાઈટ. તો બોર્ડની એક્ઝામ થોડા જ દિવસોમાં આવી રહી છે. તો બાળકોએ જે છે, સ્ટુડન્ટોએ છે, ખાસ કરીને રાત ઉજાગરા કરીને વાંચન કરવું નહીં, આ મારો આદેશ છે. રાત ઉજાગરા કરીને વાંચવું નહીં, હોમવર્ક નહીં કરવું, લેખન નહીં કરવું. રાઈટ. શું કરે છે અત્યારનું યુવાધન? આખું વર્ષ રખડે, પછી એક્ઝામનો સમય આવે અને રાત દિવસ એક કરે કે નહીં? ઉજાગરા કરે, કોફી પીવે, ચા પીવે, એને પણ કશું કઈ ભેગું આવવાનું નથી. તમે ટાઈમે એન્ડિંગમાં વાંચો છો તો તમારે શું કરવાનું? પેલાનું જેવું થાય છે. આપણે નોકરી ધંધામાં કેવું હોય કે આખું વર્ષ આપણે કઈ હિસાબ કિતાબનો ધ્યાન ન રાખ્યું, પછી માર્ચ મહિનો આવે ને પછી ઓડિટ કરવા દોડે. સીએ પાસે સીએ ઓડિટ કરે ને પછી ફટાફટ એ આખું માર્ચ મહિનો બેસે લખવા. પણ જેવું તમારું બિલ આવ્યું, એવું ફાઇલ કર્યું હોય, જેવું કઈ હિસાબ આવ્યું લખ્યું હોય તમે, પછી સીએ માગે તો 1-2 એન્ટ્રી લખવી પડે, બાકી બધી એન્ટ્રી હાજર હોય. બોલો હા કે ના? આ અભ્યાસ, આ સ્ટડી આપણે નથી કરતા ને, એટલે એન્ડિંગમાં આપણું બીપી હાઈ થઈ જાય છે. એન્ડિંગમાં આપણને બધાને તકલીફ પડે છે. એના તો એવી જ રીતે બોર્ડની એક્ઝામમાં પણ એવું જ છે. આપણે આખું વર્ષ કઈ કામ ન કર્યું, આખું વર્ષ આપણે રેખડા હોય, આપણે ધ્યાન ન આપ્યું હોય. એના હું તો મારો અનુભવ કહું છું કે જે આપણા ક્લાસ, જે આપણા ટીચર હોય, જે આપણા શિક્ષક હોય, એ આપણને બોર્ડમાં ભણાવતા હોય, લેખિત કે મૌખિક આપણને અભ્યાસ કરાવતા હોય, એ દિવસે, એ સમયે, એ સ્કૂલના સમયે આપણે આપણા શિક્ષકની અંદર, આપણા ટીચરની અંદર ઓતપ્રોત ઓરઘોર બનીને એમાં જ મનને લીન રાખીને જો આપણે અભ્યાસ કરીએ ને, તો આપણા મગજના સેલમાં બધું એ યાદ રહી જાય, ફિક્સ થઈ જાય. એના તમે શિક્ષકની સામે વર્તમાનમાં રહીને સાંભળો, તમે વર્તમાનમાં રહીને તમે એ બધું સાંભળો, લેખિત કે મૌખિક જે કંઈ કરાવે તે, અને તમે વર્તમાનમાં રહીને સાંભળો, તમારા મગજના એક સેલમાં બધું યાદ રહી જાય. એના હું તમને હમણાં બધાને યાદ કરાવું. આજથી તમારી 15 વર્ષની ઉંમર યાદ કરો છો કેવી હતી? બધાને યાદ હોય કે નહીં? જો ગયા કે નહીં? આપણે ભૂતકાળમાં ગયા કે નહીં? આજથી તમે 20 વર્ષની ઉંમર યાદ કરો, તમે સૌરાષ્ટ્રને યાદ કરો, તમે ગુજરાતને યાદ કરો, જોયું હોય તો યાદ આવશે કે નહીં? તો એવી જ રીતે જો આપણા શિક્ષકે, આપણા ટીચરે આપણને કઈ બોર્ડ ઉપર કઈ લખીને બતાવ્યું છે, પ્રોજેક્ટમાં ડ્રો કરીને બતાવ્યું છે, એ જો આપણે વર્તમાન આંખથી, વર્તમાન નજરથી અથવા વર્તમાન મનથી સાંભળ્યું હોય ને, ગ્રહણ કર્યું હોય ને, તો એટ એ ટાઈમ પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાણો હોય તો એનો તમે સરસ જવાબ પણ તમને આવડી જાય, વિઝ્યુલાઇઝ થઈ જાય ઇમિડિયેટલી, કે નહીં, મને મારા શિક્ષકે આ કીધું હતું, મને મારા ગુરુએ આ સમજાવ્યું હતું. ઇમિડિયેટલી યાદ આવી જાય. ક્યાંય ચોરી કરવી ના પડે, એક જરા પણ હેડેક ના થાય.